હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ગુજરાતી દાળ બાટી। તો બનાવવાની શરૂઆત કરીએ। બાટી બનાવવા માટે મેં અહીં ઘઉંનો કકરો લોટ લીધો છે જે 500 ગ્રામ છે અને એક વાટકી મેં ઘઉંનો ઝીણો લોટ એડ કરું છું। ત્યારબાદ અડધી ચમચી અજમો એડ કરીશ અને 6 ચમચી તેલ એડ કરીશ। હવે મિક્સ કરી લઈશું। હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને પાણીથી લોટ બાંધી લઈશું। આપણે ભાખરી જેવો લોટ બાંધવાનો છે, એકદમ ઢીલો લોટ બાંધવાનો નથી। અહીં લોટ બાંધવામાં તમે એક કકરો લોટ ના હોય તો તમે 1 વાટકી સોજી અને 2 વાટકી ઘઉંનો ઝીણો લોટ પણ લઈ શકો છો અને કકરો લોટ અને ઝીણો લોટ બંને સરખા પ્રમાણમાં પણ લઈ શકો છો। આવો લોટ બાંધીને તૈયાર કરવાનો। હવે આ લોટને આપણે 30 મિનિટ માટે રેસ્ટ આપીશું। બેકગ્રાઉન્ડ ઇગ્નોર કરવું, ઘરમાં રિનોવેશનનું કામ ચાલે છે। 30 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે બાટી બનાવી લઈશું। ત્યાં સુધી આપણે બાટી બાફવા માટે પાણી ગરમ કરી લઈશું। હવે પાણીને આપણે ઉકળવા દઈશું। ત્યાં સુધી આપણે બાટી બનાવી લઈએ। બાટી બનાવવા માટે આવો મીડિયમ લોયો લેવાનો। અને ઉપરથી અંગૂઠાથી પ્રેસ કરવાનું। બાટી બનાવીને તૈયાર કરી લીધી છે અને આપણું પાણી પણ ઉકળી ગયું છે। હવે બાટીને આપણે પાણીમાં એડ કરીશું। પાણીનો ઉકાળો આવે પછી જ આપણે બાટી એડ કરતા હોઈએ છીએ। બધી જગ્યાએ અલગ અલગ પ્રકારે બાટી બનાવવામાં આવતી હોય છે। કોઈ જગ્યાએ શેકીને બનાવવામાં આવે છે, કોઈ જગ્યાએ બાફી અને પછી તળવામાં આવે છે। ઢાંકીને આપણે બાટીને 20 મિનિટ થવા દઈશું। વચ્ચે વચ્ચે આપણે બાટીને હલાવતા રહીશું। આ રીતે આપણે બાટીને 20 મિનિટ થઈ ગઈ છે અને બાટી પણ બફાઈ ગઈ છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે બાટીને આપણે પાણીમાંથી કાઢી લઈશું। બાટીને બફાતા આશરે 20 થી 30 મિનિટ થાય છે। હવે આ બાટીને આપણે કોરી પડવા દઈશું। બાટી ઠંડી થાય ત્યાં સુધી આપણે દાળ બનાવી લઈશું। દાળ બનાવવા માટે મેં અહીં 4 ચમચી તેલ એડ કરીશ। તેલ ગરમ થઈ ગયું છે। હવે એમાં આપણે રાઈ એડ કરીશું। રાઈ તતડે એટલે આપણે એમાં લીલા મરચાં એડ કરીશું। 2 લીલા મરચાં લીધા છે। ત્યારબાદ મેં 2 મીડિયમ સાઇઝના ટામેટાં લીધા છે, એને કટ કરી લીધા છે, એ એડ કરીશું। અને મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે હિંગ એડ કરીશું। હવે મેં રૂટીનના મસાલા લીધા છે। 2 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર અને ધાણા જીરું તે એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। દાળનું મીઠું પણ મેં અહીં એડ કરી લીધું છે। હવે વઘારને આપણે 5 થી 7 મિનિટ થવા દઈશું, એમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી। હવે વઘારમાં આપણે થોડું પાણી એડ કરીશું। 1 વાટકી જેટલું પાણી એડ કર્યું છે અને વઘારને ઉકળવા દઈશું। અહીં મેં 2 વાટકી તુવરની દાળ લીધી છે, એની અંદર મેં અડધી વાટકી સિંગદાણા એડ કરીને બાફી લીધું છે। ત્યારબાદ હવે આપણે એમાં થોડું પાણી એડ કરીશું અને રવેડી ફેરવી લઈશું।
હવે દાળને આપણે વઘારમાં એડ કરીશું. હવે દાળને આપણે 2-3 ઉકાળા આવવા દઈશું. મિત્રો, પાછળનું બેકગ્રાઉન્ડ ઇગ્નોર કરવું, કારણ કે ઘરમાં રિનોવેશનનું કામ ચાલે છે. દાળના 2 થી 3 ઉકાળા આવી ગયા છે. હવે આપણે એમાં ગોળ એડ કરીશું અને દાળને ઉકળવા દઈશું. દાળ ઉકળીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમાં અથાણાનો સંભાર અડધી ચમચી એડ કરીશું અને અડધી ચમચી આંબલીનો પલ્પ એડ કરીશું. હવે સારી રીતે મિક્સ કરી અને ગેસ બંધ કરી લઈશું. હવે બાટી ઠંડી થઈ ગઈ છે. આપણે એને શેકી હવે બાટીને આપણે કુકરમાં મૂકીશું. આ રીતે બધી બાટી મૂકી દીધી છે. કુકરને આપણે ઢાંકી દઈશું અને ડીમ ગેસ પર 5 થી 7 મિનિટ શેકાવા દઈશું. 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. હવે બાટીને આપણે એકવાર પલટાવી દઈશું. બાટીની એક થાળ ચડી ગઈ છે. હવે બીજી થાળ આપણે ચડવા દઈશું. ચેક કરી લઈશું બીજી થાળ ચડી છે કે નહીં. બાટીની બીજી થાળ પણ ચડી ગઈ છે. બાટી તૈયાર. હવે બાટીને આપણે ઘીમાં બોળી લઈશું. આ બાફલા બાટીને મેં ડુંગળીનું સલાડ, લસણની ચટણી, દાળ અને પાપડ સાથે સર્વ કરી છે. તો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો કે જેથી તમને મારી આવી અવનવી રેસીપી જોવા મળે. ફરીથી મળીશું આવી અવનવી રેસીપી સાથે અને એક નવા જ વિડીયોમાં. બાય બાય.